हाय फ्रेंड्स, गुड मॉर्निंग। जय श्री कृष्ण, जय દ્વારકાધીશ। કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છો। તો અત્યારમાં ઉઠી ગયા છે। નાવાનું નથી? નાવાનું બપોરે હોય। મમ્મી આ કાલે નહોતા નાયા। જા ને હવે કાલ સવારમાં નાયો તો તારી પહેલા। કાલે નહોતા નાયા, આજે નથી નાવું। આજે કાલે નહોતા નાયા, આજે નથી નાવું। ગંધાર મમ્મી તો શું કરસ? તો માખણ બની ગયું છે ને બારે કામકાજ ચાલુ છે। તો હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે ફ્રેશ થઈને રેડી થઈ ગયા છીએ એન્ડ નાસ્તો આવી ગયો છે। મસ્ત મજાના પડીકા ખાઈ લઈએ। ચા બને છે, એ શું કરે છે? ઘી ગરમ ચા બને છે, ઘી ગરમ થાય છે। તો જોઈએ હવે નાસ્તો કરી લે, પછી કપડાં સુકવવા જવા છે। બહુ ભૂખ લાગી છે, તો નાસ્તો કરીને મળીએ પાછું। બાય। તો અત્યારે જમવાનું બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયું। બપોરનું શું શું બનાવ્યું ઋષાલી? સૂકી ભાજી, કોબીનો સંભારો, રોટલી। શાક નથી કર્યું? સૂકી ભાજી તો કીધું કે શાક જોઈએ એમાં। સૂકી ભાજી ભેગી રોટલી હાલે? બહુ મજાની ગરચી લે સાને હે ને કેદી એકવાર કે નોખું નહીં બને, ખાવું હોય તો ખાઈ લેજો, ખોટા પેતરા નહીં કરવાના। એ મને છે ને પસંદ જ નથી। સારું, જઈ આવો જાવ। અત્યારે અમે જઈશું જામનગરમાં ચક્કર મારવા। એક પાર્સલ આવ્યું છે એ લેવા। હાલ જ શાકભાજીની લેવા ગયા હતા, લઈને આવી ગયા છે। જમવાનું પણ રેડી થઈ ગયું છે। થઈ ગયું બધી જમવાનું રેડી? શું કરે છે હજી? સૂકી ભાજી પાછી વઘારી છે। સૂકી ભાજી વઘારે છે? ખમણ વઘારવા છે કે કાચા ખાવા છે? વઘાર નાખવી છે। જીયો કેમ ખાહે? આ તો વઘાર નાખો। હાય ફ્રેન્ડ્સ, તો જમવાનું રેડી થઈ ગયું છે। રોટલી, સૂકી ભાજી, સંભારો, ખમણ, ચટણી, છાશ। આ કાથરો તે ખમણ ખાઈ જઈશ તો મોઢા આગળ રાખીને બેઠો હોતી। ખવાઈ જા, મારા ફેવરિટ ખમણ। હે? મારા ફેવરિટ ખમણ હે। તું ખાવા બેઠી ગયા હે? મરચું આવું એવડું મોટું ખૂટાની થાય તો પછી મુકતા નહીં થબો। લુખા મરચા ખાઈએ, મોરું હોય ને એટલે ખાવો તમે, નગર તમે ન ખાવ એવી રીતના। હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગ્યા છે 5:30 અને અમે લોકો ઉઠી ગયા છીએ। હું કરું છું મારું કામ, મમ્મી કરે। શું કરસ તું? ઘર સાફ કરે છે, રસોડું સાફ કરે છે। ફ્રેન્ડ્સ, તો આજે બનાવવાની છે પાઉંભાજી। તો પાઉંભાજીનું કટિંગ થઈ ગયું છે, સુધારાઈ ગયું છે અને મારું કામ પણ ચાલુ છે। બેઠા છીએ। તો પાઉંભાજીનો પ્રોગ્રામ છે સાંજે, તો તૈયાર થઈ ગયું છે। તું શું કરસ? પાઉં શેકસ? તો અત્યારે પાઉં શેકવા ચાલુ છે। ભાજી બનીને થઈ ગઈ છે રેડી, કમ્પ્લીટ। હાલો હાલો ફટકી કરો, હાલો। તો મસ્ત મજાનું જમવાનું બની ગયું છે। પાઉંભાજી એ બધું આવી છે। હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે જમીને ફ્રી થઈ ગયા છીએ અને આજે છે શનિવાર, તો અમે જઈએ છીએ હનુમાન દાદાને મળવા માટે। બધા બેઠા છે। તો
શનિવાર છે કે નહીં? એટલે હનુમાન દાદાને જામનગરના હોય કોમેન્ટ કરી દે તો આ કયું સર્કલ કહેવાય? સાચી વાત છે. જામનગર થી એવું કહું તો ખબર કરી દે બધાય ખબર પડી જાય. તમને નથી ખબર? મને તો ખબર જ છે. આ છે શનિદેવનું મંદિર. હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા છીએ આપણે બાલા હનુમાન જામનગર. હાલો. દર્શન થઈ ગયા છે. હવે નીકળીએ આપણે ઘરે. ચાલો ઘરે. હું બેન બોલતો ખરા? હે આવી ગયો ને હવે. અમે આજ મોડા આવ્યા એમાં આવ્યું હતું ભાઈ. હવામાં આવી ગયો હવામાં ટ્રાફિક મિલિટરી બહેનો. હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે અમે લોકો બાલા હનુમાનેથી નીકળી ગયા છીએ. ઘરે જઈને ફટાફટ કોમેન્ટ રીડ કરીને બ્લોગનો એન્ડ કરીને સુઈ નથી જવાનું, પણ આજે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થવાનું છે, એટલા માટે ફટાફટ કામ પતાવવું જોશે. એન્ડ અમે લોકો જઈએ છીએ ઘરે. घर पे जाएंगे हम, घर पे जाए. હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે અમે બાલા હનુમાનથી આવી ગયા છીએ હનુમાન દાદાના દર્શન કરીને, અને અત્યારે અમે બેસી ગયા છીએ કમેન્ટ વાંચવા. તો પહેલી કમેન્ટ છે હાર્દિક. પહેલી કમેન્ટ છે હાર્દિકની. ગુડ્ડી રાજ, તારા વિડીયો રોજ જોઉં છું. પપ્પાનો વિડીયો જોયો, ખૂબ મજા આવી. તો થેન્ક યુ સો મચ. પપ્પાનો વિડીયો કયો જોયો? પપ્પાનો નહોતો વિડીયો, હતો બોલો નહોતો એપ્રિલ ફૂલ. બોલો કેવો પોપટ થયો એ. ઓય હા. પછી છે સભાયા સાદા ગુડી રવા માવાના ઘૂઘરા ઘરની. જોરથી બોલ ને, આમાં કઈ સંભળાય નહીં. જોરથી વધતા હલાવે નહીં, જોરથી બોલ. મારો મગજ લઈ જાય. પછી છે શારદા સભાયા સારદા ગુડી રવા માવાના ઘૂઘરાની રેસિપી જોઈ છે. ઓકે, તો એની રેસિપી તો ઓકે આપીશું એક દિવસ. હમણાં બ્લોગમાં નથી આપેલી? ત્યારે બ્લોગમાં આપેલી જ છે, શાયદ નથી આપી. નહીં, ત્યારે બહુ બધી રસોઈ કરવાની હતી. હા, નેક્સ્ટ ચાલો. પછી નેક્સ્ટ કમેન્ટ છે કિરણની કે આ કમેન્ટ જ ભાઈ રીડ કરે પહેલાં જોઈને. એમાં એ કમેન્ટમાં છે ને એવું છે કે તમે ધૂકતરા કરો, અહીંયા એવી કમેન્ટ છે. બહુ ખાસ મજા ન આવી મને. પછી નેક્સ્ટ કમેન્ટ છે અશ્વિન, તમારા લગ્ન થઈ ગયા છે. કેવો કોમન ક્વેશ્ચન છે. હા, અમારા મેરેજ થઈ ગયા છે. પછી નેક્સ્ટ કમેન્ટ છે જાડેજા ખમ્માબા, નાઇસ દાદા, થેન્ક યુ. પછી નેક્સ્ટ કમેન્ટ એક ફરી પાછી જ છે કે નાઇસ દાદા જાડેજા ખમ્માબાની, થેન્ક યુ.
પછી નેક્સ્ટ છે નીમા દેસાઈ. જય માતાજી, દાદા પાસે બહુ નોલેજ છે, એમની વાતો સાંભળવાની મજા આવી જાય છે. તમારો પરિવાર આવી જ રીતે ખુશ રહે. થેન્ક યુ સો મચ. પછી નેક્સ્ટ કમેન્ટ છે પ્રીત પાચાણી. નેપાળની બેસ્ટ દાદાજી માય ફેવરિટ પ્લેસ. નેપાળ ઇઝ બેસ્ટ પ્લેસ, માય ફેવરિટ પ્લેસ, એવી કમેન્ટ છે. ઓકે, દાદા છે ને એ બધું ફરી લીધું છે. ઓલ ઇન્ડિયા. ઓલ ઇન્ડિયામાં એક ખૂણો આટલી જગ્યા બાકી નહીં હોય જ્યાં દાદા નહીં હોય. પછી નેક્સ્ટ કોમેન્ટ છે ચિરાગ. જય હો રામાપીરની, જય હો રણોજાના રાયની. ખૂબ સરસ વિડીયો, જય રામાપીર. થેન્ક યુ. પછી છે દેવિકા. સરસ દાદા વાતો કરે છે, મજા આવી ગઈ. થેન્ક યુ. તો થેન્ક યુ સો મચ કમેન્ટ કરવા બદલ. હજુ જે લોકો કમેન્ટ નથી કરતા તો જલ્દીથી કમેન્ટ કરો. એન્ડ અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકન દબાવવાનું બિલકુલ ન ભૂલતા, જેથી તમને અમારે ડેલી વ્લોગની નોટિફિકેશન મળી જાય. મળશે પછી કાલ સવારે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, ટેક કેર, સ્વીટ ડ્રીમ્સ, લવ યુ ગાઈઝ.